સુરતનું 2500 કરોડનું બહુચર્ચિત સાયલેન્ટ ઝોન જમીન કૌભાંડ પુણેના ઓશો આશ્રમમાં છુપાયો હતો. સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલ 4 દિવસના રિમાન્ડ મંજૂર. ડુમસ અને વાટા ગામની જમીનોના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવીને સાયલેન્ટ ઝોનમાં પ્લોટિંગ સ્કીમ મૂકી 2500 કરોડના જમીન કૌભાંડ મામલે ગત 3 જાન્યુઆરીના રોજ આઝાદ રામોલિયાએ સુરત સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. આ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા સિટી સર્વે, જમીન માપણી વિભાગ, સુડા જિલ્લા પંચાયત સહિતની સરકારી કચેરીઓમાં જઈને જમીન સંબંધિત ડોક્યુમેન્ટ્સ એકત્ર કરાયા હતા. અધિકારીઓ આ ડોક્યુમેન્ટ્સની ખરાઈ કરી કોણે શું ભૂમિકા ભજવી અને કઈ રીતે સમગ્ર કારને અંજામ અપાયો તે અંગે ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો. સીઆઈડીની પ્રાથમિક તપાસમાં સાયલેન્ટ ઝોનમાં કેટલાક પ્લોટની ઇમ્પેક્ટ ફી ભરાઈ ગઈ હોવાનું ખુલતા જમીન એને કરાઈ નથી તો ઇમ્પેક્ટ ફી કેવી રીતે ભરાઈ ગઈ તે દિશામાં તપાસ હાથ ધરાઈ હતી. ખેતીની જમીનને બિનખેતીમાં તબદીલ કર્યા વિના અહીં ફાર્મ હાઉસ તાણી દેનારા જમીન માફિયાઓએ સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે. સીઆઈડીની ટીમે બાતમીના આધારે મહારાષ્ટ્ર, સુરત સહિત રાજ્યભરમાં ચર્ચાનો ચકડોળે ચડેલા કૌભાંડની તપાસ સીઆઈડી ક્રાઇમના ડીવાયએસપી અનિરુદ્ધ કેપ્ટનને સોંપવામાં આવી હતી. વગ ધરાવતા મોટા માથા આરોપીઓ હોય ઉપરી અધિકારીઓ તટસ્થ તપાસ થાય તે હેતુસર ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સીઆઈડી દ્વારા તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન ગુનો નોંધાયાના 4.5 મહિના બાદ સીઆઈડી ક્રાઇમે આ કેસમાં પહેલો આરોપી પકડ્યો છે. અનંત પટેલ 4 દિવસથી ઓશો આશ્રમમાં છુપાયો હતો. સીઆઈડીની ટીમે બાતમીના આધારે મહારાષ્ટ્ર પુણેમાં કોરગામ વિસ્તારમાં આવેલા ઓશોના આશ્રમમાં સ્થાનિક પોલીસને સાથે રાખી શુક્રવારે રાત્રે દરોડા પાડ્યા, જ્યાંથી કૌભાંડના મુખ્ય સરકારી બાબુ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલને આ બાદ પકડી લેવાયો હતો. આજે અનંત પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ક્લાસ 2 ઓફિસર અનંત પટેલ પોતાની સત્તાનો દુરુપયોગ કરી કરોડોના જમીન કૌભાંડમાં પાપનો ભાગીદાર બન્યો હતો. સાયલેન્ટ ઝોનની જમીનમાં 351 બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા. બે સરકારી જમીનના દસ્તાવેજો સાથે ચેડા કરીને બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં અહમ ભૂમિકા ભજવી હતી. શું છે સાયલેન્ટ ઝોન કૌભાંડ? સુરતના જાણીતા બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર રીતે સાયલેન્ટ ઝોનની 2500 કરોડ રૂપિયાની અંદાજિત 5 લાખ ચોરસ મીટર જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી તેનું વેચાણ કર્યાના ખુલાસા થયા હતા. આ કૌભાંડમાં 2500 કરોડ રૂપિયાની જમીન ધંધો કરી લાભ લેવા કાવતરું રચ્યું હતું. બિલ્ડરોની આ મંડળીએ 135 બોગસ પ્રોપર્ટી કાર્ડનો ઉપયોગ કરીને સરકારી જમીનનો ખાનગી મિલકત તરીકે દર્શાવી વેચાણ કર્યું હતું. જે મામલે સીઆઈડી દ્વારા 3 જાન્યુઆરી 2025ના રોજ એફઆઈઆર નોંધવામાં આવી હતી.